વધુ એક પરંપરાના જોરદાર જંગની વાત કરીએ તો દિવાળી રાત્રે આખો દેશનું આકાશ ફટાકડાના રંગે રંગાઈ જાય છે। પ્રભુ રામના અયોધ્યા આગમન પર મનાવવા આવતું દિવાળીનું પર્વ આતશબાજીથી વધારે આનંદ આપે છે, પણ ગુજરાતમાં એવા ઘણા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં પરંપરાગત રીતે દિવાળી પણ ઉજવાય છે। આવું જ એક ગામ છે અમરેલીમાં આવેલું કે જ્યાં દિવાળીની રાત્રે બે જૂથ સામસામે આવી ગયા। પછી જે થયું તેનો આ જોઈ લઈએ ખાસ અહેવાલ। આ દ્રશ્યો જોઈને તમે વિચારશો કે કોઈ ગામમાં ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે। સામસામે બે જૂથો, હાથમાં આગના ગોળા અને એકબીજા પર પ્રહાર। પણ જરા થોભી જાઓ, તમે ખરેખર યુદ્ધ કે મારામારી વિચારી રહ્યા હો તો જરા ઊભા રહેજો, કારણ કે આ કોઈ મારામારી નથી। આ છે સાવરકુંડલાનું ઇંગોરિયા યુદ્ધ। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીના દિવસે આ અનોખી પરંપરા વર્ષોથી જળવાઈ છે। લગભગ 80 વર્ષ કરતા વધુ સમયથી દિવાળીની રાત્રે આ યુદ્ધ જામે છે। દિવાળીની નાઈટ રાતે જે ઇંગોરિયા રમવાની જે પરંપરા છે 70 વર્ષથી ચાલી આવે છે અને અહીંયા પેલા અમે 10 વર્ષ હવે કોકડાથી ચાલુ કર્યું છે, ઇંગોરિયાથી રમવાનું બંધ કર્યું છે ને આ અત્યારે જે રમત રમાય છે એનાથી કોઈ બી જાનહાની કોઈને થતી નથી, થઈ નથી ને આ અમારી પરંપરામાં બહુ બધા બાર ગામથી નહીં જોવા આવે છે। જેમ ગામના જુદા જુદા ચોકમાં ભેગા થતા યુવાનો હાથમાં પકડે છે સળગતા ઇંગોરિયા। હોમમેડ દારૂખાનાથી તૈયાર કરાયેલા આ ફટાકડાને તે રીતે ફેંકે છે જાણે રમતમાં જંગની મજા હોય। અમે 80 વર્ષથી આ કોકડાની ગેમ રમીએ છીએ। અમે અત્યારે રમીએ છીએ, અમારા પપ્પા રમતા, અમારા દાદા પણ આ રમતા। આમાં આવું નિર્દોષ ગેમ છે અને અમે એટલા ઉત્સાહથી રમીએ છીએ, અમને બહુ મજા આવે છે અને આમાં નહીં જાનહાની કોઈ પણ જાતની થતી નથી। આ ઇંગોરિયા યુદ્ધનો ઇતિહાસ પણ રસપ્રદ છે। એક સમય હતો જ્યારે સાવર અને કુંડલા વચ્ચે આ યુદ્ધ જામતું। હવે તે શહેરના મુખ્ય 3 ચોકમાં મૈત્રીપૂર્ણ રીતે રમાય છે। આ પરંપરાને જોવા માટે લોકો માત્ર અમરેલી જ નહીં પણ અમદાવાદ, રાજકોટ, મુંબઈ, કોલકાતા સહિત દેશભરમાંથી લોકો ઉમટી પડે છે। દર વર્ષે અમને ઉત્સાહ હોય છે કે ક્યારે દિવાળી આવે। દિવાળીમાં અમને અહીંયા સાવરકુંડલા ગામ અમારું સાવરકુંડલા છે, અમને આવવાનો ઉત્સાહ ઘણો હોય છે। અહીંયા પ્રશાસનની પણ વ્યવસ્થા ઘણી સારી હોય છે, ફાયર બ્રિગેડની સારી, બધાનો સહકારી હોય છે અને આ જોવાનો એક ઉત્સાહ જ અલગ હોય છે। અહીંયા સાવરકુંડલામાં આવવાનો એક ઉત્સાહ જ અમારે બહુ ગમે છે। અમને આવું બીક છે ને, આમાં આ તો રમત છે એકદમ અને બહુ વર્ષો કુંડલાની અનોખી પરંપરાગત રમત છે। સાવરકુંડલાનું શૌર્ય અને બહાદુરીનો ઇતિહાસ છે। નાવલી નખા છે, પાંગરેલી આ આપણી પરંપરા એટલે ઇંગોરિયા યુદ્ધ તમે જોઈ શકો છો કે કેવી રીતે હજારો લોકો નાત જાતનો ભેદભાવ મૂકીને કેવી રીતે ઇંગોરિયાનું યુદ્ધ પણ પ્રેમથી રમી રહ્યા છે। સૌથી રસપ્રદ વાત એ છે કે આ યુદ્ધ નિર્દોષ છે। આજ દિન સુધી કોઈને ઈજા કે મોત થયું નથી, ન તો કોઈ દાઝ્યું છે। સાવરકુંડલાનું આ ઇંગોરિયા યુદ્ધ નહીં પણ પરંપરાની ઉજવણી છે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી।